28, 29 અને 30 તારીખે કઈ રાશિ માટે સુવર્ણ સમય? ભાગ્ય બદલાવાના 3 મહત્વપૂર્ણ દિવસો - જ્યોતિષ વિશેષ વિશ્લેષણ. જ્યોતિષશાસ્ત્ર અનુસાર દરેક દિવસ એક સરખો નથી હોતો. કેટલાક દિવસોમાં ગ્રહોની ચાલ એવી બની જાય છે કે વ્યક્તિના જીવનમાં અચાનક સકારાત્મક પરિવર્તન આવે છે. 28, 29 અને 30 તારીખ એવા જ ખાસ દિવસો માનવામાં આવે છે જ્યાં કેટલીક રાશિઓ માટે ભાગ્યના દ્વાર ખુલી શકે છે. આ 3 દિવસ દરમિયાન ચંદ્રની ગતિ, ગુરુની કૃપા અને શનિ બુધના સંયોગથી કેટલીક રાશિઓને વિશેષ લાભ થવાની સંભાવના છે. આ લેખમાં આપણે જાણશું કઈ રાશિ માટે 28, 29, 30 તારીખ ખૂબ શુભ છે. નોકરી, વ્યવસાય, પૈસા, પ્રેમ અને પરિવાર પર તેની અસર. શું કરવું અને શું ન કરવું. ઉપાય અને સાવચેતી. પ્રથમ શુભ રાશિ મેષ રાશિ, એરીઝ. 28, 29 અને 30 તારીખે મેષ રાશિ માટે શું ખાસ છે? મેષ રાશિ માટે આ 3 દિવસ આત્મવિશ્વાસ, હિંમત અને સફળતાનો સમય લઈને આવે છે. ચંદ્ર અને મંગળની શુભ સ્થિતિ તમને નવી દિશા તરફ લઈ જશે. નોકરી અને કારકિર્દી, અટકેલું કામ પૂર્ણ થશે. પ્રમોશન અથવા નવી જવાબદારી મળી શકે. ઇન્ટરવ્યૂમાં સફળતાની શક્યતા અને સરકારી નોકરી માટે સારા સમાચાર. ધન અને પૈસા, અચાનક ધન લાભ, જૂના દેવું પરત મળી શકે. રોકાણ માટે યોગ્ય સમય અને બચતમાં વધારો. પ્રેમ અને પરિવાર, દાંપત્ય જીવનમાં મધુરતા, પ્રેમ સંબંધમાં સકારાત્મક ફેરફાર અને પરિવારનો સહયોગ. ઉપાય: મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવો અને ઓમ મંગળાય નમઃ 11 વખત જાપ કરો. બીજી શુભ રાશિ વૃષભ રાશિ, ટોરસ. 28, 29, 30 તારીખે વૃષભ રાશિ માટે ભાગ્યોદય. વૃષભ રાશિ માટે આ દિવસો આર્થિક અને માનસિક સુખ લાવનાર છે. શુક્ર અને ગુરુના સંયોગથી જીવનમાં સ્થિરતા આવશે. વ્યવસાય અને નોકરી, વેપારમાં મોટો લાભ, નવી ડીલ ફાઇનલ થઈ શકે અને નોકરીમાં પ્રશંસા તેમજ સાઇડ ઇન્કમની તક. પૈસાની સ્થિતિ, આવકના નવા સ્ત્રોત, જમીન, વાહન કે ઘર ખરીદવાનો યોગ અને રોકાણમાં લાભ. પ્રેમ જીવન, લગ્નની વાત આગળ વધશે, વિશ્વાસ વધશે અને પતિ પત્ની વચ્ચેના મતભેદ દૂર થશે. ઉપાય: શુક્રવારે માતા લક્ષ્મીની પૂજા કરો અને સફેદ મીઠાઈ દાન કરો. ત્રીજી શુભ રાશિ સિંહ રાશિ, લિયો. સિંહ રાશિ માટે 3 દિવસ સુવર્ણ તક. સિંહ રાશિ માટે આ તારીખો સન્માન, પ્રતિષ્ઠા અને સફળતાનો સમય છે. સૂર્યની મજબૂત સ્થિતિ તમને આગળ લાવશે. કારકિર્દી, નેતૃત્વની તક, બિઝનેસમાં મોટો નિર્ણય સફળ, નવી નોકરીનો પ્રસ્તાવ અને સરકારી ક્ષેત્રે લાભ. ધન લાભ, અટકેલા પૈસા મળશે, ઇનામ અથવા બોનસ અને આવકમાં વધારો. પરિવાર, સમસ્યાઓ ઉકેલાશે, સંતાન તરફથી ખુશખબર અને સામાજિક માન સન્માન વધશે. ઉપાય: રવિવારે સૂર્યને જળ અર્પણ કરો અને ઓમ સૂર્યાય નમઃ ના જાપ કરો. ચોથી શુભ રાશિ ધનુ રાશિ, સેજિટેરિયસ. ધનુ રાશિ માટે ભાગ્ય બદલાવ. ધનુ રાશિ માટે આ 3 દિવસ નવા અવસર અને શુભ સમાચાર લઈને આવશે. ગુરુની કૃપાથી દરેક ક્ષેત્રે વૃદ્ધિ થશે. શિક્ષણ અને નોકરી, વિદ્યાર્થીઓને સફળતા, વિદેશ જવાનો યોગ અને ઉચ્ચ અધિકારીઓનો સહયોગ. આર્થિક સ્થિતિ, ધન લાભ, રોકાણમાં ફાયદો અને લોન મંજૂર થવાની શક્યતા. પ્રેમ અને લગ્ન, લગ્નના યોગ, જૂના મતભેદ દૂર થશે અને સંબંધોમાં મીઠાશ આવશે. ઉપાય: ગુરુવારે પીળા વસ્ત્ર પહેરો અને પીળી દાળ દાન કરો. અન્ય રાશિઓ માટે સૂચન. બાકીની રાશિઓ માટે સમય મધ્યમ રહેશે. ઉતાવળમાં નિર્ણય ન લો, ધીરજ રાખો અને મહેનત ચાલુ રાખો. 28, 29 અને 30 તારીખે શું કરવું અને શું ન કરવું. શું કરવું? સવારમાં સ્નાન પછી પ્રાર્થના. હંમેશા સકારાત્મક વિચાર રાખવા. માતા પિતાના આશીર્વાદ લેવા. યથાશક્તિ દાન અને સેવા કરવી. શું ન કરવું? કોઈની સાથે ઝઘડો ન કરવો. ખોટું બોલવાનું ટાળવું. બિનજરૂરી અતિ ખર્ચ ન કરવો. ક્રોધ પર નિયંત્રણ રાખવું. નિષ્કર્ષ: 28, 29 અને 30 તારીખ મેષ, વૃષભ, સિંહ અને ધનુ રાશિ માટે ખૂબ જ શુભ છે. આ દિવસોમાં કરેલા સારા કર્મો લાંબા સમય સુધી લાભ આપશે. જો તમે આ સમયનો યોગ્ય ઉપયોગ કરો તો તમારું ભાગ્ય બદલાઈ શકે છે અને જીવનમાં સુખ સમૃદ્ધિ આવી શકે છે. શું તમે